વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 9ના ચેપ્ટરને આગળ વધારતા સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 1 જોવાનો છે, જેમાં ત્રિજ્યાના માપ પરથી આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે. તો પહેલા દાખલામાં ગોળાની ત્રિજ્યા આપેલી છે 10.5 સેમી. બરાબર. તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો 4πr². બરાબર, 4πr નો વર્ગ. તો લખીશું આપણે કે 4 ગુણ્યા પાઈની કિંમત લખવાની છે આપણે 22/7 અને ત્રિજ્યા જોજો વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા આપી છે આપણને 10.5. 10.5 એટલે શું આવશે? તો 10.5 લખવાના છે આપણે કેટલી વખત? 2 વખત. બરાબર. તો 10.5 છે તે પોઈન્ટ પછી એક રકમ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એને 105 સાદી રકમ બનાવવા માટે નીચે 1 પર 1 શૂન્ય 2 વખત લખવું પડશે. ઉપર 10.5 2 વાર, તો નીચે શું આવશે? 10 પણ આવશે. કેટલી વાર? 2 વખત આવશે. બરાબર. આ રીતે તો અહીંયા ભાગ આપણે કટ કરીશું તો આ રીતે થશે કે ઉપર થશે આપણા 15 + 105. બરાબર. તો 7 ને 7 કટ થશે. બરાબર. આગળ જોઈશું તો 10 ના ભાગ પડશે આપણા 5 2 10 એવું કરીશું, ને અહીંયા પણ ભાગ પડશે 5 2 10. હવે વિદ્યાર્થી મિત્રો આ 10 ના તો ભાગ એટલા માટે આપણે પાડેલા છે કે ઉપર 5 આવે છે અને 10 10 2 2 જે નીચે આ વધવાના તેના પણ ભાગ ઉડી જાય છે, એટલા માટે આપણે આના ભાગ પાડ્યા છે. નહીં તો પછી સીધો ઉપરનો ગુણાકાર કરવાનો ને છેદમાં જે પેલા 10 10 2 વખત વધે તેનો સીધા પોઈન્ટ કાપવાનો, એટલે જવાબ આવી જતો હોય. બરાબર. પણ અહીંયા કટ થાય છે એટલા માટે આપણે કરીશું. અહીંયા લખીશું તો 15 ના ભાગ પડશે આપણા શું ભાગ પડશે? તો 5 3 15. બરાબર. તો આ 5 અને 5 કટ થશે. ફરી પાછા 105 ના ફરી એક વાર ભાગ કરીશું આ રીતે કે 21 ગુણ્યા 5. તો આ 5 ને 5 પણ આપણા કટ થશે. બરાબર. ફરી પાછું જોઈશું તો 2 અને 2 તો 2 2 થશે આપણા કેટલા? 4. તો આ 2 2 4 અને 4 પણ અહીંયા આપણા કટ થશે. તો નીચે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે બધું આપણું કટ થઈ ગયું છે. અને ઉપર વધેલા છે આપણા કેટલા વધેલા છે? તો 22 વધેલા છે, 3 વધેલા છે અને બીજા 21 વધેલા છે. તો આપણે ગુણાકાર કરીશું 21 અને 3 નો, તો 21 તારીખ થશે આપણા 63 અને એના ગુણ્યા 22 કરીશું તો થશે આ રીતે કે 2 3 6 અને 6 2 12 126. તો નીચે પણ આવશે 126. તો 6 ને 2 8 ને 1 એટલે આવશે કેટલા? 1386. બરાબર. તો 1386 સેમી સ્ક્વેર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ પહેલા દાખલાનો જવાબ મળેલો છે આપણને કેટલો? 1386 સેમી સ્ક્વેર. બરાબર છે. આગળ બીજો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો 5.6, જેની ત્રિજ્યા એટલે કે 5.6 સેમી ત્રિજ્યા આપેલી છે. ફરી પાછા આપણે સૂત્ર લખીશું તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર લખીશું તો આ રીતે કે 4πr² લખીશું. તો 4 ગુણ્યા પાઈની કિંમત ફરી પાછી લખીશું તો 22/7. ત્યાર પછી આ સ્ક્વેર r બરાબર ત્રિજ્યા આપી છે 5.6 ગુણ્યા 5.6. તો ફરી પાછા આ 105 ની જેમ જ વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે 105 જે 10.5 છે તેને 105 બનાવવા નીચે 1 પર 1 શૂન્ય લખ્યું છે આપણે, તે રીતે અહીંયા પણ આપણે લખીશું 5.6 છે તેને 56 બનાવવા નીચે 10 ગુણ્યા 10. 56 બે વાર છે તો નીચે 10 પણ લખાશે 2 વાર. હવે જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે કે 7 ના ઘડિયામાં 56 આવે, શું થશે? 7 8 56. તો અહીંયા 7 ને 7 આપણા કટ થશે. હવે મેં કીધું હતું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું થશે જોજો કે આપણે જોયું હતું અહીંયા કે 5 પણ કટ થઈ જતા હતા અને 2 પણ કટ થઈ જતા હતા, એટલે આપણે 10 ના 10 ના ભાગ પાડેલા છે. જ્યારે અહીંયા કટ થતા નથી તો પછી આપણે એને રવા દઈશું અને ઉપરનો સીધો ગુણાકાર કરીશું. તો લખીશું આપણે આ રીતે કે 22 ગુણ્યા 4 તો 22 ચોક થશે 88. એના ગુણ્યા 56 કરીશું તો શું થશે? 0 8 6 48, 4 8 5 40 ને 4 44. તો આ 8 સાથે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આગળના દાખલામાં પણ મેં કીધું હતું તમને કે જો સરખી રકમ આવે ને તો તેને નીચે લખવાની, એટલે ગુણાકાર આપણે એક જ વખત કરવો પડતો હોય. બરાબર છે. તો અહીંયા 8 સાથે 448 આવે છે, તો આ બાજુના જમણી બાજુના 8 સાથેનો ગુણાકાર પણ કેટલો આવશે? 448 જ આવશે. બરાબર. તો 8 ના 8, 8 ને 4 12 2 વધી 1, 4 ને 4 8 ને 1 9 ને 4 એટલે કેટલા આવશે? 49 28. એના ગુણ્યા હજી બાકી છે આપણા કેટલા? 8. તો 8 8 64, 64 4 ને વધી 6, 8 16 ને 4 20 ને 22, 22 2 અને વધી 2. ફરી પાછા 8 9 72 ને 2 74,
74 4 અને વધી આવશે 7, ફરી પાછા 8 ચોક 32 ને 7 થશે કેટલા આપણા 39. તો એનો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો 39,424. બરાબર. હવે નીચે વિદ્યાર્થી મિત્રો 2 0 છે 100 10 10 બે વખત છે એટલે એના 2 પોઈન્ટ આપણે કાપવું પડશે જમણી બાજુથી. તો 1 અને 2 એટલે અહીંયા આગળ આવશે પોઈન્ટ એટલે કેટલા આવશે 394.24 સેમી સ્ક્વેર. બરાબર. 394.24 સેમી વર્ગ આવો જવાબ આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 જે છે તે પણ અહીંયા આપણો પૂરો થાય છે. હજી એક દાખલો આગળ જોઈશું આપણે દાખલા નંબર 3. આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 આપ્યો છે જેની ત્રિજ્યા આપેલી છે 14 સેમી. એકદમ ઈઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. જોજો કે ત્રિજ્યા આપી છે આપણને 14 સેમી તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું કે 4πr². બરાબર. તો શું થશે આપણું 4 ગુણ્યા પાઈ ની કિંમત લખીશું 22/7 અને r બરાબર આપેલા છે કેટલા ત્રિજ્યા 14 ગુણ્યા 14 લખીશું 2 વાર. બરાબર. તો 14 ના ભાગ પડશે આ રીતે કે 7 દુ 14 તો 7 ને 7 કટ થશે તો 22 અને 4 અને 14 અને 2 નો ગુણાકાર થશે તો 22 ગુણ્યા 4 ફરીથી એ લખીશું આપણે 88 અને 14 ગુણ્યા 2 તો 14 થશે 28. બરાબર. તો 0 બરાબર છે. ત્યાર પછી જોઈશું તો 8 ગુણ્યા 8 8 64 4 વધી 6 8 16 ને 4 20 ને 22 એટલે આવશે 224. તો નીચેના 8 સાથે ગુણીશું તો પણ એનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 224 જ આવશે. બરાબર. તો 4 ના 4 4 ને 2 6 2 ને 2 4 અને 4 2 એટલે કેટલા આવશે 24 64. તો એનો જવાબ આવે છે 2464 સેમી વર્ગ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે 11.1 નો દાખલા નંબર 11.2 નો દાખલા નંબર 1 ના 3 દાખલા હતા જે આ ત્રીજો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. તો આગળ દાખલા નંબર 2 જોઈશું વિદ્યાર્થી મિત્રો કે વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરાબર છે. જેનું પહેલું આપેલું છે આપણને વ્યાસ આપેલો છે કેટલો 14 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે જ્યારે દાખલામાં આપણને વ્યાસ આપેલો હોય ત્યારે આપણે સૂત્રમાં એવી રીતે લખીએ છીએ કે 4πr² કે 1/3πr² કે πrl. બરાબર. તો દરેક વખતે આપણે ત્રિજ્યાની જરૂર પડતી હોય એટલે વ્યાસ જ્યારે દાખલામાં વ્યાસ આપેલો હોય ત્યારે આપણે પહેલા એની ત્રિજ્યા શોધવી પડે. બરાબર છે. તો અહીંયા વ્યાસ આપેલો છે આપણને 14 સેમી તો આપણે પહેલા શોધીશું એની ત્રિજ્યા. બરાબર. ત્રિજ્યા કૌંસમાં r બરાબર આપ્યા છે આપણને ત્રિજ્યા નું શું લખીશું આપણે આ રીતે કે વ્યાસના છેદમાં 2. બરાબર. તો વ્યાસ કેટલો આપેલો છે આપણને 14 ના છેદમાં 2 તો 14 એટલે કેટલા થશે 14 ના અડધા 7. બરાબર. તો અહીંયા લખીશું આપણે 7 સેમી. બરાબર. તો ત્રિજ્યા આપણને મળી છે કેટલી વિદ્યાર્થી મિત્રો 7 સેમી. હવે આપણે ગોળાની વક્ર સપાટીનું સૂત્ર લખીશું તો લખીશું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર આપણે આગળના દાખલા નંબર 1 માં જોયું છે તે પ્રમાણે શું આવશે તો 4πr². બરાબર છે. તો અહીંયા લખીશું કે 4 ગુણ્યા પાઈ ની કિંમત લખવાની છે આપણે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. બરાબર. તો શું થશે વિદ્યાર્થી મિત્રો આ 7 ને 7 આપણા કટ થશે તો 22 અને 4 વધે તો 22 ચોક થશે આપણા 88 એના ગુણ્યા 7 કરીશું તો 8 7 56 5 8 7 56 60 61 એટલે આવશે કેટલા 616 સેમી સ્ક્વેર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 નો જવાબ આપણને મળેલો છે 616 સેમી વર્ગ. બરાબર છે. આગળ દાખલા નંબર 2 આપેલો છે આપણને 21 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે આપણને દાખલા નંબર 1 જે આપેલો છે તેમાં ત્રિજ્યા વ્યાસ આપેલો છે આપણને 14 સેમી જે બેકી સંખ્યા છે અને એના અડધા થાય છે એટલા માટે આપણે એના અડધા કરેલા છે 14 ના અડધા કેટલા 7. બરાબર છે. ત્રિજ્યા શોધી છે આપણે. હવે અહીંયા પણ ત્રિજ્યા શોધવાની છે પણ 21 જે આપેલા છે આપણને તે કેવી સંખ્યા છે એકી સંખ્યા છે એટલે આપણે એના અડધા કરીશું. ત્રિજ્યા શોધવી હોય તો આ રીતે થશે કે ત્રિજ્યા કૌંસમાં r બરાબર વ્યાસના છેદમાં 2. તો વ્યાસ આપેલા છે આપણને 21/2 તો 21 ના અડધા કરીશું તો 10.5 થશે પણ આપણે 21/2 જવા દઈશું જેથી કરીને આપણે ભાગ ઉડાડવામાં સરળતા પડે. બરાબર. એટલે લખીશું આપણે 21/2 સેમી જવા દઈશું. બરાબર. હવે આપણે ફરી પાછા લખીશું કે ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે 4πr². બરાબર છે. તો જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા કે 4 ગુણ્યા પાઈ ની કિંમત લખીશું આપણે 22/7
આર બરાબર ત્રિજ્યા આપી છે 21/2 ગુણ્યા 21/2 બરાબર. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જોજો આ 2 2 4 ને આપણા 4 કટ થશે. ત્યાર પછી 21 તો 21/7 છે તો 21 ના ભાગ પડશે 7 તાલી 21 ઘડિયામાં આવે છે 7 ના ઘડિયામાં એટલે 7 ને 7 આપણા કટ થશે. તો અહીંયા વધ્યા છે આપણા નીચે બધું કટ થઈ ગયું છે, ઉપર વધેલા છે આપણા 22 21 અને 3 બરાબર. તો આપણા 22 21 અને 3 જે ઉપર વધેલા છે તેનો ગુણાકાર કરીશું આ રીતે કે 21 અને 3 તો 21 તાલી થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 63 બરાબર. અને પેલા વધેલા છે આપણા કેટલા? 22 બરાબર. તેનો ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 3 એટલે 6 2 6 12 બરાબર. એટલે કે 63 થશે 126. તો જમણી બાજુના 2 સાથે ગુણાકાર કરીશું તો પણ આવશે કેટલા? 126 જ આવશે બરાબર. તો 6 ના 6 6 ને 2 8 2 ને 1 3 ને 1 એટલે આવશે કેટલા? 1386. તો 1386 સેમી વર્ગ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 નો જવાબ મળ્યો છે આપણને કેટલો? 1386 સેમી સ્ક્વેર બરાબર. અને દાખલા નંબર 2 હતો આપણો કેટલો? તો 616 સેમી સ્ક્વેર બરાબર. હજી એક દાખલો આપણે જોવાનો છે બરાબર. દાખલા નંબર 3 જોઈશું આપણે. તો આગળ દાખલા નંબર 3 જોઈશું વિદ્યાર્થી મિત્રો, જેનો વ્યાસ આપેલો છે આપણને 3.5 મીટર એમ આપે છે બરાબર. આગળનો જે પહેલો બીજો દાખલો હતો તેમાં સાદા આપેલા હતા, જેમાં એકમાં 14 આપેલા હતા, વ્યાસ 14 આપેલા હતો, તેની ત્રિજ્યા 7 થઈ હતી. 21 આપેલા હતા, તેના અડધા નતા થયા તો 21/2 આપણે રવા દીધેલા હતા. ત્યાર પછી વ્યાસ આપ્યો છે આપણને પોઈન્ટમાં 3.5 આપે છે. અહીંયા પણ આગળની જેમ જ કે ત્રિજ્યા શોધીશું તો વ્યાસના છેદમાં 2 એટલે કે લખીશું આપણે આ રીતે કે 3.5/2 તો 3.5 એટલે 35. એમ સાદી રકમ જોવા જઈએ તો પણ 35 કેવી થવાની? એકી સંખ્યા થવાની એટલે 35/2 જ રવા દઈશું એટલે કે 3.5/2 મીટર આટલા જ આપણે રવા દઈશું બરાબર છે. આગળ જઈશું તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4πr². આગળ 4 ગુણ્યા પાઈ ની કિંમત આપણે લખવાની છે 22/7. જોજો આ 3.5 છે ને તેને કેવી રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો? 35. તો 35 આપણે 2 વાર લખવાના છે તો નીચે 2 પણ આપણે કેટલી વાર લખીશું? 2 વાર લખીશું. હવે જોજો કે 35/2 35/2 2 વાર તો લખેલા છે પણ 3.5 છે આપણી પાસે, 35 નથી બરાબર છે. તો 3.5 ને આપણે 35 બનાવો, પોઈન્ટ પછી એક રકમ છે એટલે નીચે 10 પણ લખીશું આપણે કેટલી વખત? 2 વખત બરાબર. આ રીતે થશે એટલે 3.5/2 ગુણ્યા 10 3.5/2 ગુણ્યા 10 આ રીતે થશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે શું થશે. તો આ 2 2 4 અને આ 4 ઉપરના કટ થશે આપણા. ફરી પાછા 35 ના ભાગ પાડીશું તો આ રીતે થશે કે 7 5 35 તો 7 અને 7 પણ કટ થશે બરાબર. હજી થોડું ઈઝી કરવું હોય તો આ રીતે થશે કે અહીંયા 5 2 10 તો આપણા 5 અને 5 પણ કટ થશે. હજી નીચે 2 આપેલા છે તો 22 ના ભાગ પાડીશું કે 11 2 22 તો આ 2 અને 2 પણ આપણા કટ થશે બરાબર. તો હવે આપણા વધેલા છે કેટલા? 35 અને 11 વધેલા છે અને નીચે છેલ્લે કેટલા વધેલા છે? 10 છે બરાબર. તો 35 ગુણ્યા 11 કરીશું તો આ રીતે થશે કે 35 ને શું થશે? 35 ફરી પાછા 35 તો 5 ને 3 8 ને 3 એટલે કેટલા આવશે? 385. તો 385 ને નીચે હજી એક 10 બાકી છે, એક 10 બાકી છે એટલે આપણે એનું એક શૂન્ય એક પોઈન્ટ કાપવાનું છે એટલે આપણો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો? 38.5. તો 38.5 મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં